જરૂર બી નહીં, કારણ કે જ્યારે જ્યારે બી મેં સમાજમાં ગયો છું તો ધારાસભ્ય કરતા વધારે ઇજ્જત મળેલી છે. ખાલી ધારાસભ્ય નહીં, એટલી જ ભૂલ છે, પણ એ બાબતે પણ ચોખવટ કરીએ કે આપણે કોઈ ચૂંટણી લડવી નથી. પણ અમારે પેલો મારો ડુપ્લિકેટ મહેશ એ મને કહે કે વિજલા આવે આવું કહે ને તો આપણે લડી લેવાની છે. એટલે કદાચ વિજય રાઠવા તો નહીં લડે, પણ આવી હળીઓ કર્યા કરી અને અમને અનુભવ થયા કે ના તમારે આરામની જરૂર છે. તો આવનારી 2025 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે કંકુના કરી નાખીશું. 1000 છોકરાઓ છે, 26 તાલુકા પંચાયત, એમાંથી 18 એસટી, 8 બીજા સમાજની. આજે તો બીજો સમાજ એ જોડે છે, પૂરું જ કરી આલું. અને જો પૂરું કરવામાં આવે તો બધા નેતાઓ જોડે આજે તો બોલવા ચાલવાના સંબંધ પાછા થઈ ગયા છે. એ બી કહું આપણા દુશ્મન નહીં, પણ એવી બી જાણી ગયા કે વિજ્ઞુ છે જાહેર મંચ ઉપરથી પછી ગોદા કરે અને આપણું બગડે એટલે વારનું રહેવાનું. અને મારો નિયમ છે કે જે કોઈ હારું રહે એની જોડે હારું રહેવાનું, પણ સાચું હશે તે સાચું કહેવામાં આવશે, એમાં કોઈની શરમ ભરવામાં નહીં આવે. એ નેતાઓને પણ કહેવાનું કે પાર્ટી પાર્ટીની જગ્યાએ છે. તમે કદાચ 20, 21, 22 વર્ષના થયા હશો ત્યારે કઈક પાર્ટી તમારી જોડે આવી હશે, પાર્ટીમાં જોડાયા હશો, પણ આદિવાસી સમાજના પેટમાં તમે આ દુનિયા જોઈ હશે એના 9 મહિના પહેલા તમારા નામનું બીજ કોઈકના પેટમાં રોપાઈ ગયું હશે, તો પહેલા તમે આદિવાસી સમાજના છો અને પછી કોઈ પક્ષ પાર્ટીના છો. તો એ બધા નેતાઓને પણ કહેવાનું પક્ષ પાર્ટી તમે તમારી રીતે રાખો, પણ સમાજની વાત આવે તો સમાજ જોડે ઊભું રહેવું પડશે. બાકી बुलबुल तू शोर ना कर, अभी बगावतों की रात है, धज्जियां उड़ा देंगे बस कुछ समय की बात है. दूसरी का करो अबार छेल्ला हजारियाली मोबाइल में बताઈને પણ આ ડાયલોગ જ્યારે જ્યારે બી આપણને ચેલેન્જ આપેલી છે ત્યારે ત્યારે આપણે સામેવાળાને આ ડાયલોગ થકી આપણે સંદેશા પહોંચાડેલા છે કે હું તૈયાર છે અડવા, તો હું તાકાત હોય તે આઈજો, પણ હજુ આવલા નહીં મળે. અને એની વાત આવે તો આદિવાસી સમાજને એક વાત કહેવા માંગીશ, લડાઈ હથિયારોની ગઈ, એ સમય ગયો. હથિયારોની જો લડાઈની વાત આવે ને તો આજે ભલે બંદૂકડા છે, પણ તમને વાત કરું 2 દિવસ પહેલાની ઈરાક નામનો દેશ છે, ત્યાં આગળ એક ટ્રાઇબલ ફોર્સ કરીને છે, આદિવાસીઓની સેના. અમેરિકાની જોડે સૌથી મોંઘી બંદૂકો છે, એનું 2 દાડા હોયા કદે ખોટા સાથી ઢાળ્યા. કહેવાનો મતલબ હથિયારની લડાઈ આવે તો આદિવાસી સમાજ કોઈ દિવસ કોઈને ગાંઠે નહીં. આજે પણ ભલે આપણે તીર કામઠા લઈને નીકળીએ, પણ એ તીર કામઠા દેખીને ભલભલા સામેવાળાનું પાણી બધું નીકળી જાય. પણ આજનો સમાજ હથિયાર માટે નહીં, આજનો સમય દિમાગથી લડવાનો છે. તમને હું વાત કરું, આદિવાસી યુવા સમિતિ હથિયાર લઈને નીકળતી કે નહીં લુખી દાદાગીરી કરીને નીકળતી. આદિવાસી યુવા સમિતિની વાત જ્યારે સામેવાળા બી કરતા હોય તો એમ કે એવી કાયદા લઈને નીકળે, અને કાયદો લઈને નીકળશે તો ગેરંટી કે આદિવાસી યુવા સમિતિ કોઈને ગાંઠે નહીં, એમ સામેવાળા કહે છે. 1 વર્ષમાં આદિવાસી યુવા સમિતિને પણ તોડવાના ઘણા બધા કાવતરા થયા કે આને તોડી નાખીએ તો આપણું જેવું રાજ ચાલતું હતું, આંધળું બેરું મોડી બામણીના ખેતર જેવું, એવું ચાલતું રહ્યું. પણ આદિવાસી યુવા સમિતિ में ભલે નલ્લા સોરા, પણ બુદ્ધિ में કે તેનું કોઈને બધાયેલા સત્તા નહીં. આદિવાસી યુવા સમિતિ આજે પણ એટલે ટકેલી છે કારણ કે એની જોડે દિમાગ છે,
પણ આપણો સમાજ ક્યાં અટવાય છે ખબર છે? ભોળા છો તમે બધા. તમને દાદાગીરી કરીને કોઈ ક્ષેત્રે નહીં. દબાવવાના દાડા એમના પૂરા. આપણને પહેલા દબાયા, ખબર પડી દબા એવા છે નહીં, તોડવાનું કર્યું, એમાં જોયું કે તૂટે એવા છે નહીં, એટલે હવે હમાવા આવે. એમાં પણ જો આપણા વાળા હોય, આપણા સમાજના નેતા હોય તો આપણે એમને હમાઈ લઈશું. બહુ મોટું દિલ છે આપણું. પણ હમાવવાની પણ એક કન્ડિશન હશે કે કોઈ દિવસે કંઈક કારણ આવ્યું અને કંઈક નિર્ણય લેવામાં આવ્યો તો આ રીતે જ ભેગા થઈ અને સમાજ નક્કી કરે. અને સમાજ નક્કી કરે એ જ વસ્તુ જો નેતાઓ કરવા તૈયાર થાય એ દિવસે એમને આપણી જોડે હમાઈ લઈશું. તાવે એ શેટા જે કરે એ બરોબર છે. એમાં પણ આપણે વાત મૂકી હતી કે ભેગા કરી દઈએ, એમ એક કાર્યક્રમ કરી દઈએ. મેં કીધું તૈયાર, પણ મારી એક જ શરત છે. તો કે બોલો. મેં કીધું સ્ટેજ ઉપર કોઈએ બેહવાનું નહીં, અમે બી નહીં અને તમે બી નહીં. આપણે બધા એ દિવસે આપણા સમાજ જોડે નીચે બેહવાનું. બીજે ભાઈ એવું ના ચાલે ને, આપણે સ્ટેજ પર તો આપણે બધા બી છીએ. મેં કીધું ભાઈ આખું વર્ષ આપણે આપણું પોતપોતાનું કરતા હોઈએ. દિવસ સમાજનો છે, સમાજ જોડે નહીં બેહીએ તો કઈ બેહીશું? તાકે ના સ્ટેજ કરવો પડે. મેં કીધું આપણે રાગ નહીં લે, એટલે આપણે એમનાથી અલગ છે, એ લોકો આપણાથી અલગ છે. અને ત્યાં સરકારના ગુણગાનો ગાય, સરકાર કરતી હશે સારું, ખરાબ બી કરતી હશે, પણ મારી નજરમાં તો બધી પાર્ટી અને બધી જ સરકાર ચોર છે. કારણ કે મારી જાણકારી જેટલી છે એટલી જાણકારી મુજબ જો વાત કરું તો આ આદિવાસી દેશનો મૂળ માલિક છે. મૂળ માલિક છે એવું આપણે કહેતા નહીં. એમની જ બનાવેલી સરકાર, એમની જ બનાવેલી સરકારના કાયદાઓ અને એ જ કાયદાથી ચાલતી કોર્ટ 5 જાન્યુઆરી એટલે કે પહેલા મહિનાની 5મી તારીખ 2011 ના રોજ દિલ્હીમાં બેહેલી દેશની સૌથી મોટી કોર્ટ એમ કહેતી હોય કે આ દેશમાં વસનારા 8% આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને બીજા બધા લોકો બહારના છે. પણ હું તમને ગેરંટી મારીને કહું, આ વાત એકેય પાર્ટીની સરકાર કરે, વિજય રાઠવા નામ બદલી નાખવાનું. આજે રાહુલ ગાંધી બોલ્યો ચૂંટણીમાં કે આદિવાસી આ દેશનો માલિક છે, પણ ક્યારે બોલે છે? જ્યારે સરકાર નહીં ત્યારે. બાકી 2011 માં કોર્ટે કીધેલું 3 વર્ષ કા મરી ગયેલા, 2014 में ભાજપની આવલી ને 3 વર્ષ કોંગ્રેસ વાળા કા મરી ગયેલા, તે નહીં બોલાય. કહેવાનો મતલબ જ્યારે પણ કોઈ પાર્ટી સત્તામાં આવશે એના સૂરો બદલાઈ જશે, એનું આખું સંગીત બદલાઈ જશે, એનું બોલવાનું બદલાઈ જશે. મારે તમને બધાને પણ એ જ વાત કહેવી છે, પાર્ટીના વાળા છોડો, સમાજના નામે એક થાવ. જ્યારે સમાજ એક હશે ને ત્યારે કોઈ પાર્ટીની તાકાત નહીં કે કોઈ પાર્ટીનો નેતા તમને લોકોને દબાવે. આપણામાં તાકાત છે કે આપણે એમને દબાઈએ. આપણા સંસ્કાર નહીં એમને દબાવવાના, પણ જરૂર પડે ત્યારે દબાઈ દેવાનું. બધી આખી દુનિયામાં સીધી રીતે ચાલીએ તો મેળ ખાય નહીં. સમાજ નીતિ અને રાજનીતિ બે પહેલું છે. આ બધા રાજનીતિને મજબૂત કરવા રહ્યા, આપણે સમાજની નીતિને મજબૂત કરવા રહ્યા. અને 1 વર્ષની અંદર પરિણામ દેખી લો કે સમાજ મજબૂત છે કે નેતાઓ. જાતે જોઈ લો તમે. અને હજુ તો આ 1 વર્ષ થયું. 1 વર્ષ થયું એટલે 1 વર્ષમાં માંડ છોકરો ચાલતો થાય. હજુ તો આપણે ચાલવાની શરૂઆત કરેલી છે. આપણે જ્યારે મોટા થઈશું, ચાલતા શીખી જઈશું અને પેલા મુકેશભાઈએ કીધું એમ ભણવાનું ચાલુ કરીશું, ત્યારે આપણે લોકોએ કોઈ કામથી ભેગા થવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા બેઠા આપણા કામો થશે. પણ એની માટે આ બધા પાર્ટીના નામના વાળા, બીજા બધા નામના વાળા તોડી અને ભેગા થવાની જરૂર છે. અને આજે કે તો પેલો કલયુગ આવી ગયેલો છે. અહીંયા ઘણા બધા સંતો છે. મારે બધા સંતોને હું નમું છું અને બધા સંતોનું હું ઇજ્જત રાખું છું. પણ આજે એક એવો સમય આવી ગયો કે નેતાઓ ધર્મની વાત કરે અને સંતો રાજકારણની વાત કરે.
ભાઈ ધર્મ ધર્મની જગ્યાએ છે, ધર્મ શીખવાડે છે કે સાચા જોડે ચાલો, ખોટાને ખોટું કહો. પણ પેલા ખોટા એક ધર્મની વાત કરે તો આજે ધર્મ કલંકિત થઈ રહ્યો છે. તો એ બાબતે સંતો બોલવાની જરૂર છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે જ્યાં નેતાઓ ઉપર બેસે અને સંતો નીચે બેસે. મારે સંતોને વિનમ્રતા સાથે કહેવું છે કે સંત એ કોઈ નાનું નામ નથી. પૂરા સમગ્ર સંસારને જો કોઈ દિશા બતાવી શકે તો એ સંત હોય છે. અને જો સંતો જ આ રીતનું અન્યાય સહન કરશે તો હું નથી માનતો કે તમે આદિવાસી સમાજને કે દુનિયાને કોઈ સાચી દિશાએ લઈ જશો. તમને આજે ખોટું લાગે, મતલબ કે જો સંતોને ખોટું લાગે તો લગાડજો, પણ મારી વાતને ખોટી લગાડી તમે બધા લોકો આ બદલવાનો પ્રયાસ કરજો. કારણ કે જ્યારે સંતો જોડે આવું થતું હોય તો અમને પણ દુઃખ થતું હોય છે. સંત એ આખા સમાજની એક શિરોમણી એટલે કે એક દિશા ચિંતનાર સમુદાય કહેવાય. પરંતુ આજે કળિયુગ આવી ગયો અને નેતાઓ ધર્મની વાત કરે અને સંતો રાજકારણની વાત કરે, અને આ બધાની અંદર ધર્મ પણ ખોવાઈ ગયો અને રાજકારણ પણ ખોવાઈ ગયું. રાજકારણની વાત કરીએ તો રાજ કરવાનું કારણ તો હોવું જોઈએ, પરંતુ એ રાજ થકી નાના લોકોનું કામ થવું જોઈએ. જો તમે બધા લોકો પોતાની ગાડીઓના પેટ્રોલનું જો નેતાઓ રાજકારણ કરતા હોય તો હું માનું છું કે તમે બધા રાજકારણને લાયક નહીં પણ ઘેર બેહવાને લાયક છો. આજે ઘોગંબા તાલુકો પંચમહાલ જિલ્લાની અંદર એકમાત્ર તાલુકો જે ટ્રાઇબલ તાલુકો એટલે કે આદિવાસી તાલુકો તરીકે ઓળખાય છે. પણ આદિવાસીઓની ઘોગંબામાં પરિસ્થિતિ એટલે સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જો કોઈ સમાજની હોય તો એ આદિવાસી સમાજની છે. અને એ જ આદિવાસી સમાજ આ તાલુકામાં સરકાર બનાવવામાં સૌથી વધારે ભાગ ભજવતી હોય છે. પણ એ જ નેતાઓ તાલુકાની એસીમાં બેહીને તમારા લોકોનું જો લૂંટતી હોય તો તમારા બધાનો પણ ધર્મ બને છે કે તમે બધા લોકો પણ એવા લોકો સામે ઊભા થાવ અને ખોટું થતું હોય તે ખોટું કહેવાની તાકાત રાખો. કારણ કે આપણે ભલે ભોળા છીએ પરંતુ ગાંડા નહીં. ખોટું થાય ત્યાં બોલવી અને વિરોધ કરવો એ આપણા બધા લોકોની ફરજમાં આવે છે. એ વાત આજે ઘોગંબા તાલુકામાં ભલે આદિવાસી યુવા સમિતિ કરતી રહી, પણ એકલું આદિવાસી યુવા સમિતિ તરફથી કદાચ ના થાય. બધાની જરૂર પડે, અને જરૂર પડે અત્યાર સુધીના અનુભવો રહ્યા છે કે બધા સમાજના લોકો અમારી જોડે આવીને ઊભા થયા છે અને ખભેથી ખભો મિલાવીને સાથ આપેલો છે. પણ અસલી લડાઈ હવે ચાલુ થવાની છે. જે તમને કીધું એમ પહેલા મહિનામાં જ્યારે આપણે તાલુકા પંચાયતમાં જઈશું, અને આદિવાસી યુવા સમિતિનો એક નાનકડો કાર્યકર્તા આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે પૂરી દુનિયા ઉજવી રહી છે, અને ખાલી નામ માટે નહીં પૂરી દુનિયાને બચાવવા માટે જો કોઈ તરફ જોવું પડે અને કોઈ બચાવી શકે એવો કોઈ સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે, જેના આપ સૌ ભાગ છો. અને આવા સમગ્ર વિશ્વમાં ઉજવાતા એવા તહેવારની આપ સૌને આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ઘોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિનરાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ સૌ જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જે જૂનું રોયલ લાડવા નામથી સંગઠન ચાલતું હતું, એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી 2022માં બદલાયું, અને એ સંગઠન દ્વારા છેલ્લા 6 વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની
ઉજવણી ગોગંબામાં બિન રાજકીય રીતે કરવામાં આવે છે. બિન રાજકીય એટલે કે કોઈ પણ પાર્ટી વગરનો કાર્યક્રમ, જ્યાં કોઈ ભાજપ વાળો નહીં, કોઈ કોંગ્રેસ વાળો નહીં, કોઈ આમ આદમી વાળો નહીં, માત્ર ને માત્ર આદિવાસીના પેટે પાકેલા આદિવાસીઓ દ્વારા થતો કાર્યક્રમ એટલે કે આદિવાસી યુવા સમિતિ દ્વારા ચાલતો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસમાં આપ બધા અહીં આવ્યા છો અને આ ઉત્સવને વધારે થકી વધારે માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યું છે તે બદલ આપ સૌ વખાણે લાયક છો. આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, તમને હકીકત વાત કરું, મારો એક નિયમ છે કે મનમાં પહેરવાનું ને મનમાં રંડાવવાનું મારું કામ નહીં. મારે જે હોય મોઢે કહેવા જોઈએ. મને આજે 1 વર્ષથી આ ઘોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે. ઘણા બધા અનુભવો થયા છે, કેટલાક કડવા અનુભવો થયા છે, કેટલાક મીઠા અનુભવો થયા છે. કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ. મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું. પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે પણ હું આ ઘોગંબા છોડીને, મેં નાનપણથી મોટો વડોદરામાં થયો, ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો, અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછો આ ઘોગંબામાં લાવે છે. મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ઘોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે. એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું. પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી. આદિવાસી યુવા સમિતિમાં પહેલા 500 જેટલા કાર્યકર્તાઓ હતા, આજે 1000 જેટલા કાર્યકર્તાઓ છે, જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે. 1 વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા, કેટલા નથી થયા, કેટલાક આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ, ફલાણું કરે, ઢીકણું કરે, જેમ કરે એમ, પણ સમિતિ કરે છે. તમારા વાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા. આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું, પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે એમ. આજે 1 વર્ષની અંદર અમે લોકોએ ઘોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે, એ સર્વેની અંદર 1 વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે, ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ તો 6 વર્ષથી થયું, પણ આ સંગઠનને જમીન પર કામ કરી 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે, ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા. એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન અટકાવેલી. એ પણ યાદ હશે કે અટકાયા પછી આદિવાસી યુવા સમિતિએ લડત આપી અને રાતે 10 વાગ્યે મામલતદારને એને કચેરીમાં જે સેન્ટ્રલ એસી છે ત્યાં એને પરસેવો થતા સહી કરી અને આપણી રેલીની પરમિશન આપી હતી. એ વાત 1 વર્ષ પહેલાની છે. પણ હવે એવું છે કે સમિતિ આવે છે, માથાકૂટ કરો નહીં, ઘણી એનું કામ કાઢીને આપતા રહો, ભેગા થતા જાય તે આપણાથી બીજે કદેક પૈસા લેવાય નહીં, તો એ ઉભા હોય તો આપણાથી કશું હોય નહીં. કહેવાનો મતલબ 1 વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિએ અને સમિતિમાં કામ કરતા છોકરાઓએ ઘોગંબા તાલુકામાં એક છાપ છોડી છે કે આવયા હા વાડા છે ને આડી જાત છે, આવયા નમતું મેલે નહીં. અને 1 વર્ષની અંદર ઘોગંબા તાલુકાના આદિવાસીઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું છે. એક સમય હતો આપણને રાઠવી નાયકડું ડામર્યું કરીને બોલાવતા હતા, કેટલાય અધિકારીઓ હતા, કેટલી કચેરીઓ હતી, અહીંયા આપણે આપણા ન્યાય માટે બી જતા હતા ને સાહેબ, ત્યારે હું લેવાયેલો છે, ચાલ જા તને કોઈ બોલાયો એમ કરીને આપણને કહેતા હતા. પણ 1 વર્ષમાં આ બધું બંધ થયું છે. એ બંધ કરવા વાળી અને
લોકોને આત્મસન્માનથી, સ્વાભિમાનથી, ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઇજ્જતથી જીવતા શીખવાડ્યું હોય ઘોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજને, તો એ આદિવાસી યુવા સમિતિ છે. અને એ આદિવાસી યુવા સમિતિમાં મારી જેવા મારથી નાના ઘણા એવા છોકરાઓ કામ કરી રહ્યા છે, જે લોકો સમાજ માટે અડધી રાતે, અને અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા, એ મહેન્દ્ર સાહેબનો મારે વ્યક્તિગત અનુભવ છે. 2 થી 3 વાર તો છે ને એમને ખાતી થાળી મેકીને સમાજ માટે દોડેલા છે. એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પણ કહેવાય છે આ દુનિયા આખી મતલબી છે, જ્યાં જોવે છે તો પૈસા જોઈએ. આજે પૈસાનું પ્રમાણ એટલું બધું અને એની ઇજ્જત એટલી બધી વધી ગઈ છે કે પૈસા ના હોય તો આપણી ઇજ્જત એક પૈસાની પણ રહેતી નથી. આપણને ઘરના બી ઇજ્જત ના આપે. આદિવાસી યુવા સમિતિએ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓની જરૂર પડેલી છે, પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે ઇન્કમ ફિક્સ નથી હોતી, અને ઘરની જવાબદારી, અને કેટલી વાર તો એમને એવી હોય કે તેઓ ઘરે પણ ના કહી શકતા, એટલે પોતે મેનેજ કરવાનું હોય. એટલે પૈસા બાબતે પણ જ્યારે આપણને અગવડ પડી છે અને પૈસાની કંઈક જરૂર પડી છે સમિતિને, તો તમે બધા જ ઓળખો છો એવા ઘોગંબા તાલુકામાં એકમાત્ર મર્દ ડોક્ટર જયરામ રાઠવા, જે દિવસ અને રાત આદિવાસી યુવા સમિતિ જોડે ઉભા રહેલા છે, એવા ડોક્ટર જયરામ માટે ચાલ્યો ફરી એકવાર થઈ જાય. અને પેલું કહેવાય એમ આપણા સમાજમાં ખબર હશે, પુરુષ ગમે એટલો હારો હોય, ભાસ ગમે એટલો હારો હોય, પણ જો બાયડી બગડેલી નીકળે, કાઠું નહીં લગાડતા હોય, હાસલી વાત કરવા માંડી રહ્યો, બાયડી નહીં જવા દે, પેલાથી જવાય નહીં. એટલે ડોક્ટર જયરામ તે વારલો માણે હોયો, પણ એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિમાં રોકટોક કર્યા વગર એમની મરજી મુતાબિક, અને સમિતિને જરૂર પડે ત્યારે જ્યારે પણ હાથ લંબાયો ત્યારે ડોક્ટર જયરામે મદદ કરી છે. પણ કોઈ દિવસ આપણા રોહિણી બેન, એમના ઘરવાળી, મેં મારી બેન માનું છું એવી રોહિણી બેન માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. આજે આપણો તહેવાર છે ને, આપણે બધા અહીંયા ગાડી ભેગા થયા છે, ત્યારે બધું જ કામ ચાલી જાય, પણ જો કોઈ બીમાર થાય તો ના ચાલે. એટલે ડોક્ટર સાહેબ અહીંયા ગાડી શાંતિથી આવીને કાર્યક્રમની મજા લે, એની માટે રોહિણીબેન જાતે ત્યાં લગભગ દવાખાને છે, જેથી કોઈ ગરીબ અને કોઈ બીમાર માણસ આવે તો અટવાય ના. હવે આગળ વાત કરીએ તો આજથી 6 વર્ષ પહેલા ઘોગંબા તાલુકામાં કોઈને વિશ્વ આદિવાસી દિવસ શું છે ખબર નથી. આજે પણ આપણા ડાલાઓ વિશ્વ આદિવાસી દિવસ તરીકે નહીં, પણ ઘોગંબામાં મેળો છે આદિવાસીઓનો એમ કરીને બધા આવે છે, અને એ ખૂબ સારી વાત છે. પણ હું છેલ્લા 10 દિવસથી મારા જે અનુભવો છે એ કહું તો ડાલાઓને કદાચ ખબર નહીં પડે, પણ બધા વોટ્સએપ વાપરે, ઇન્સ્ટાગ્રામ વાપરે, અહીંયાના ઘણા બધા પોલિયા મારમે છે. મેં ભાડું 10 દાડાથી બધા છોકરાઓ, બધી છોકરીઓ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તો પોતાના ઘરનો તહેવાર હોય, જાણે દિવાળીને આપણે હોળી ઉજવીએ એ રીતની તૈયારીઓ કરે છે. એ જનજાગૃતિ આજે ઘોગંબા તાલુકામાં આવી ગયેલી છે. એની માટે આપ સૌ લોકો વખાણે લાયક છો. ઘોગંબા તાલુકો, હું મહેન્દ્રભાઈ અને મારી જેવો એક હમશકલ છે પરોલીનો મહેશ, બીજે કદેક મને ન્યૂઝ જોયો હોય તે એવો બધે મેં જ વિજય રાઠવા શું કરીને બધું લેતો જાય. એ મહેશ, અમે 2022માં ત્યારે ડોક્ટર સાહેબ જોડે એટલી બધી મુલાકાત નથી થઈ, ત્યારે એક બાઇક પર 3 સવારી જઈએ, વાતો કરીએ, સમાજની વાતો કરીએ ને બધી વાતો કરતા, ત્યારે ખબર નહીં મારા મોઢે કદાચ કુદરતે બોલાવડાવ્યો હશે. મેં કીધું હતું એમને કે ઘોગંબા તાલુકામાં ક્રાંતિ થવાની તૈયારી છે, આપણે માત્ર નિમિત્ત બનવાનું છે. અને આજે ખાલી 1 વર્ષ આદિવાસી યુવા સમિતિએ ઘોગંબામાં કામ જે રીતે કર્યું છે
તમે હાસુ નહીં માનો, સરપંચો ઘણા નાના લાગે, તાલુકા સભ્યોથી ઘણા નાના લાગે, જિલ્લા સભ્યોથી ઘણા નાના લાગે, આવ તો ધારાસભ્ય બરાબર આપણે હોય હાઈ હોવા બાજી ગયું. અને કેટલાક લોકો એમ, કાલે અમે બજારમાં હતા, અમે ચા પીતા હતા, હું હતો, એક મહેન્દ્ર પ્રમુખ અને એક પેલો પરોલી વાળો મહેશ, 3 જણા ચા પીતા હતા. એક સરપંચ અને એની જોડે એક માણસ હતો, 3 જણા ગોઠવણ કરે, ઇનામેથી એક ધારાસભ્ય, એક ઇનાનો પીએ અને એક ડ્રાઈવર. કહેવાનો મતલબ આપણે તો ચૂંટણી લડવાની હજુ વાત કરી પણ નથી, પણ જે આપણાથી ડરેલા લોકો છે એ લોકો જ આપણામાં ધારાસભ્ય આજે જોવા લાગેલા છે કે 2027 માં લગભગ રાજગઢ વિધાનસભા આવે ને સમિતિ વાળા ખેલ બગાડે. આપણે કોઈનો ખેલ બગાડવો નહીં કે કોઈનો ખેલ બગાડવો નહીં કે કોઈનો ખેલ લેવો નહીં. આદિવાસી યુવા સમિતિનો નિયમ છે, મેદાનમાં પડતા પહેલા પૂરી તૈયારી કરીને પડવાનું. જ્યાં સુધી તૈયારીઓ આદિવાસી યુવા સમિતિની નથી થતી ત્યાં સુધી આદિવાસી યુવા સમિતિ મેદાને નહીં પડતી. પણ જ્યારે આદિવાસી યુવા સમિતિની તૈયારીઓ થઈ જાય અને મેદાને પડેલી છે તો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી યુવા સમિતિ કોઈ દિવસ હારી નથી. કહેવાનો મતલબ રાજકારણ અમારે કરવું નથી, આપણે માત્ર સમાજને લઈને, સમાજના નાના માણસોના કામ લઈને અને સમાજના મુદ્દાઓ લઈને ચાલવાની જરૂર છે. રાજકારણ કરતા સમાજ મોટો છે. આજે સમાજ, તમે અહીંયા ગાડી બધા આવ્યા છો, અમારે કોઈને પેટ્રોલના પૈસા આપવાની જરૂર નથી પડી, ના અમારે તમને ખવડાવવાની લાલચ આપવી પડી છે. અમે ફાળો ઉઘરાયો, જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી, મોટા ફાળા તો આવે અને છેલ્લા ખૂટે તો ડોક્ટર જયરામ અહીં મારે બોને લાગે એટલે મારો પાણો હોય એટલે યુ બૈરાલો છે એટલે અહીં તો પૈસાની જરૂર નહીં. પણ કે ગયા વર્ષે એમ થયું હતું કે અમે લોકો ફાળો આપવા માંગીએ છીએ એમ કરીને ઘણા લોકોએ જાણ કરી હતી, એટલે આ વખતે અમે લોકોએ ફાળાની પાવતીઓ પણ વધારે છપાઈ. ફાળાની પાવતીઓ છપાઈ, એમાં ઘણો સારો ફાળો આવ્યો છે બધાનો. અને જે સહકાર કર્યો છે ફૂલ નહીં તો ફૂલની પાખડી, એનાથી અમે ખૂબ જ આનંદિત છીએ અને તમારા બધાના આભારી છીએ. પણ મને એક ફાળો યાદ છે, પરોલીના આજે જે ભાઈ આપણું ડીજે લઈને આવેલા છે, S1 ડીજે, અને એક આપણું બીજું ડીજે છે પાલ્લાથી અર્જુન ભલસિંહનું. એ S1 ડીજે વાળા પરોલીના રમેશભાઈને એક નાનું છોકરું 1 રૂપિયો આપીને ગયો હતો અને ફાળો લખાયો હતો. એવા 1 રૂપિયાનું મને સૌથી વધારે આનંદ થાય છે કે નાનામાં નાનો છોકરો પણ જો આજે 1 રૂપિયો આપતો હોય તો એનો મતલબ એક ચોક્કસ થયો કે આદિવાસી યુવા સમિતિ આજે ઘરે ઘરે પહોંચી ગયેલી છે. આદિવાસી યુવા સમિતિ ચાલે છે, ચાલતી હતી, ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. કોઈ કહે કે આદિવાસી યુવા સમિતિ એકલો વિજય રાઠવા ચલાવે છે, જે તદ્દન ખોટી વાત છે. ઘણા બધા છોકરાઓ ભેગા થઈને આદિવાસી યુવા સમિતિ ચલાવે છે. પણ આદિવાસી યુવા સમિતિ જો કોઈનાથી ચાલતી હોય તો જો સૌથી તાકાતવર જો કોઈ હથિયાર હોય તો એ માત્ર છે સમાજ. આજે જો હું ગમે તેટલું સારું બોલતો હોઉં પણ તમે બધા અહીંયા ગાડી ના ઊભા હોવ તો મારા બોલવાનો કોઈ મતલબ છે નહીં. કહેવાનો મતલબ આજે આદિવાસી યુવા સમિતિથી બધા લોકો ડરી રહ્યા છે. લોકો એટલામાં એટલે કે રાજકારણીઓ કે આ લોકો અમારું જતે દાડે પૂરું કરશે. અને હું એમને પણ એક ગેરંટી આપું છું કે તમને જે બીક છે એ બીક હાલમાં તમે જે રીતે ચાલો છો એ રીતે ચાલશો તો ચોક્કસ અમે તમારું પૂરું કરીશું. એમાં કોઈ સંદેહ નથી. અમે અહીંયા સમાજ માટે બોલવા ઊભા થયા છે અને એ સમાજ જ્યારે જો અમારી સાથે ઊભો હોય તો આપણે કઈ રાજકારણીઓ નહીં કે ખોટા વાયદા આપીને છૂટી જવાનું. આ કહીએ છે એમ આદિવાસીના પેટે પાકેલો છે
અને તમારી જેમ નબળું પાટલું મેકે નહીં. અને જો સમાજ આદિવાસી યુવા સમિતિ જોડે ઊભો હશે અને આજે ઊભો છે તો એ સમાજ માટે અમે લડીને બતાવીશું. જ્યાં ખોટું હશે ત્યાં સામે ભલે કોઈ પણ હોય, આપણને કોઈની બીક લાગતી નથી. એક દાડો મરવાનું છે, કોઈ અમર નામ લઈને આવેલો નથી. 5 દાડા જીવીશું, મર્દની જેમ જીવીશું. કદાચ કાલ ઉઠીને મર્યા અને ભગવાન પૂછે નિશે ખો કરીને આવ્યો, બધાને હલાઈને આવ્યો સાહેબ, અહીં કહવા સામે એ રીતે જીવવાના છે. 1 વર્ષ આજે આદિવાસી યુવા સમિતિનું થયું.